આકાશવાણી. સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વ રોકાણકાર સમિટનું ઉદઘાટન કરશે. સીબીઆઈએ કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી. સરકારે વંશી હિંસા સંબંધિત કેસોની સુનાવણી માટે મણિપુરમાં વિશેષ એનઆઈએ કોર્ટની રચના કરી. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગેની મડાગાંઠ ઉકેલવા અમેરિકા અને ઈરાન વચ્ચે આજે વાટાઘાટોનો 5મો રાઉન્ડ યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વ રોકાણકાર સમિટનું ઉદઘાટન કરશે. આ પરિષદનો ઉદ્દેશ્ય પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોને ઉજાગર કરવાનો અને વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારોને આકર્ષવાનો છે. આ અંગે વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા તરફથી. शिखर सम्मेलन का उद्देश्य पूर्वोत्तर क्षेत्र को अवसरों की भूमि के रूप में उजागर करने के साथ साथ वैश्विक और घरेलू निवेश को आकर्षित करना है. इसमें मंत्री स्तरीय सत्र, व्यवसाय से सरकार सत्र, बैठकें, स्टार्टअप और नीति की प्रदर्शनी तथा निवेश प्रोत्साहन के लिए राज्य सरकार और केंद्र मंत्रालयों द्वारा की गई संबंधित पहल शामिल है. निवेश प्रोत्साहन के मुख्य फोकस क्षेत्रों में पर्यटन और आतिथ्य, कृषि खाद्य प्रसंस्करण और संबंधित क्षेत्र, कपड़ा, हथकरघा और हस्तशिल्प, स्वास्थ्य सेवा, शिक्षा और कौशल विकास, सूचना प्रौद्योगिकी और इसकी सक्षम सेवाएं, बुनियादी ढांचा और रसद, ऊर्जा तथा मनोरंजन और खेल शामिल है. शिखर सम्मेलन का उद्देश्य प्रमुख हितधारकों, निवेशकों और नीति निर्माताओं को एक मंच पर लाना है. भानु प्रताप सिंह की रिपोर्ट के साथ आदर्श, आकाशवाणी समाचार, दिल्ली. આ 2 દિવસીય પરિષદ સાથે ચાલી રહેલા રોડ શો, ગોળમેજી બેઠકો અને રાજ્ય સરકારો અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રની રાજ્ય સરકારોના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત રાજદૂતોની બેઠક પણ પૂર્ણ થશે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપમાં જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્ય 5 સામે ચાર્જશીટ દાખલ કરી છે. વર્ષ 2022માં રાજ્ય સરકારે કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણમાં 2200 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરીને સીબીઆઈ તપાસની વિનંતી કરી હતી. ગયા વર્ષે સીબીઆઈએ આ સંદર્ભમાં દિલ્હી અને જમ્મુમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ અન્ય જે વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં ચેન્નાબ-વેલી પાવર પ્રોજેક્ટના તત્કાલીન ચેરમેન નવીનકુમાર ચૌધરી, પ્રોજેક્ટ ઓફિસર એમએસ બાબુ, એમકે મિત્તલ, અરુણકુમાર મિશ્રા અને પટેલ એન્જિનિયરિંગ લિમિટેડનો સમાવેશ થાય છે. સરકારે વંશીય હિંસા સંબંધિત કેસોની સુનાવણી માટે મણિપુરમાં વિશેષ એનઆઈએ અદાલતની રચના કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુર વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ કરાયેલા કેસોની સુનાવણી માટે ચુરાચંદપુર જિલ્લામાં એક સત્ર અદાલતને વિશેષ એનઆઈએ કોર્ટ તરીકે નિયુક્ત કરી છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે વિશેષ અદાલતનો અધિકાર ક્ષેત્ર સમગ્ર મણિપુર સુધી વિસ્તરશે. એનઆઈએએ 3 મે 2023ના રોજ ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સંબંધિત 3 મુખ્ય કેસ પોતાના હાથમાં લીધા છે. આ કેસોમાં જીરીબામમાં 6 મહિલાઓ અને બાળકોના અપહરણ અને હત્યા તેમજ અન્ય હિંસક ઘટનાઓનો સમાવેશ થાય છે. ગુનાઓની ગંભીરતાને કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસ માટે એજન્સીને સોંપવાનો નિર્ણય લીધા પછી નવેમ્બર 2024માં એનઆઈએ દ્વારા આ કેસ નોંધવામાં આવ્યા હતા. મણિપુરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, જે 13 ફેબ્રુઆરીએ તત્કાલીન મુખ્યમંત્રી એન બિરેનસિંહે 9 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યા બાદ લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્ય વિધાનસભા, જેનો કાર્યકાળ 2027 સુધી છે, તેને સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં યમુનાની સફાઈ, પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને દિલ્હીમાં ગટર વ્યવસ્થા સુધારવા માટે સર્વાંગી અભિગમ અપનાવવા એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં શ્રી શાહે ભાર મૂક્યો કે દિલ્હીમાં યમુના નદી, પીવાના પાણી અને ડ્રેનેજનું આયોજન 20 વર્ષના વિઝન સાથે કરવું જોઈએ. દિલ્હીની પાણી વિતરણ કાર્યક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સમગ્ર શહેરમાં પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે અસરકારક પાણી વ્યવસ્થાપનની જરૂર છે. તેમણે ગટરોની સફાઈ માટે વિશ્વકક્ષાની ટેકનોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે જર્મનીની રાજધાની બર્લિનમાં યુરોપમાં ભારતીય રાજદૂતોના સંમેલનની અધ્યક્ષતા કરી હતી. શ્રી જયશંકરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર અને આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે બદલાતા સમયમાં યુરોપ સાથે વધુ મજબૂત રીતે કેવી રીતે જોડાવું તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટ્રોલ ફ્રી નંબર 1800117800ના માધ્યમથી મોકલી શકશે. લોકો પોતાના વિચાર નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકશે. કાર્યક્રમ માટે મંતવ્ય અને વિચાર સ્વીકારવાનો આજે અંતિમ દિવસ છે. રિઝર્વ બેન્કે વૈશ્વિક પડકારો વચ્ચે દેશની આર્થિક મજબૂતાઈની શક્યતા વ્યક્ત કરી છે. આરબીઆઈએ ગઈકાલે જારી કરેલા મે 2025ના બુલેટિનમાં ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રોમાં સતત વૃદ્ધિ, નાણાકીય બજારોમાં સુધારો, સારા રવિ પાક અને અનુકૂળ ચોમાસાની આગાહીને કારણે કૃષિ માટે આશાસ્પદ ભવિષ્યની નોંધ લીધી છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો જુલાઈ 2019 પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગે આગામી 5 વર્ષમાં ભારતનો જીડીપી 0.2%થી વધીને 6.4% થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ફિચે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની જીડીપી વૃદ્ધિનો સુધારેલો અંદાજ દેશમાં રોજગારીમાં વધારાનું મહત્વ પ્રદાન સૂચવે છે. આ સાથે ફિચે ચીનનો વૃદ્ધિદર 0.3% ઘટીને 4.6% થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આજે ઇટાલીની રાજધાની રોમમાં પરોક્ષ વાટાઘાટોનો 5મો રાઉન્ડ યોજાશે. એપ્રિલથી બંને દેશો વચ્ચે 4 રાઉન્ડની વાતચીત થઈ છે. આમાંથી 3 વાટાઘાટો ઓમાનની રાજધાની મસ્કતમાં અને એક રોમમાં થઈ હતી. આ વાતચીત ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવા અને અમેરિકાના પ્રતિબંધો હટાવવા માટે થઈ રહી છે. આ વાટાઘાટો ઓમાન દ્વારા હાથ ધરાઈ છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 235 રન બનાવ્યા હતા. મિશેલ માર્સે 117 અને નિકોલસ પૂરને અર્ણમ 56 રન બનાવ્યા. જવાબમાં ગુજરાતની ટીમ ફક્ત 202 રન જ બનાવી શકી. લખનૌ તરફથી વિલિયમ ઓરોકે 3 જ્યારે આવેશ ખાન અને આયુષ બદોનીએ 2 વિકેટો લીધી. મિશેલ માર્શલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનૌમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. આજના મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રીએ બિકાનેરમાં અમૃત સ્ટેશનોના લોકાર્પણના કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર અંગે કરેલા નિવેદનને હેડલાઇન બનાવી છે. સંદેશની હેડલાઇન છે, સિંદૂર મીટાવા નીકળેલા અને માટીમાં મિલાવ્યા. રાજસ્થાન પત્રિકા, ઇન્ડિયન એક્સપ્રેસ, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ આ સમાચારને પ્રથમ પાનાની હેડલાઇન બનાવી છે. ઈડીએ તમામ હદો પાર કરી બંધારણનો ભંગ કર્યો, સુપ્રીમ કોર્ટ. આ હેડલાઇન ગુજરાત સમાચારની છે. બાકીના તમામ અખબારોએ પણ આ સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. આ ઉપરાંત અમેરિકામાં ઇઝરાયેલી દૂતાવાસના 2 કર્મચારીની હત્યા, ઉત્તર ભારતમાં વાવાઝોડા અને વરસાદથી 51 મોત જેવા સમાચાર જોવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં મેટ્રો રેલનો વીજ કેબલ ચોરાઈ જતાં 7 કલાક સુધી વ્યવહાર ખોરવાયો. અમદાવાદમાં કોરોના કેસમાં વધારો. ગુજરાતમાં 2%થી ઓછી સ્કૂલોને A+ ગ્રેડ. પ્રધાનમંત્રી મોદીના ગુજરાતમાં 2 દિવસના રોકાણ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ દિલ્હીમાં. અને રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસ માટે 12 ક્ષેત્રોની નવી નીતિ ઘડશે જેવા સમાચાર જોવા મળે છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી કોંકણ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, છત્તીસગઢ અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઝારખંડ, કેરળ, માહે, લક્ષદ્વીપ, મરાઠાવાડા અને ઉત્તરાખંડમાં પણ આવી સ્થિતિની અપેક્ષા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઉત્તર પૂર્વ રોકાણકાર સમિટનું ઉદઘાટન કરશે. સરકારે વંશીય હિંસા સંબંધિત કેસોની સુનાવણી માટે મણિપુરમાં વિશેષ એનઆઈએ કોર્ટની રચના કરી. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગેની મડાગાંઠ ઉકેલવા અમેરિકા અને ઈરાન વચ્ચે આજે વાટાઘાટોનો 5મો રાઉન્ડ યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું.
હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.